આગામી 23 નવેમ્બરથી લઈ 1 ડિસેમ્બર સુધી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે અયોધ્યા નગરીમાં માનસ સદભાવના રામકથાનું આયોજન થનાર છે. વિશ્વવિખ્યાત રામકથાકાર પૂજ્ય મોરારી બાપુ દ્વારા રામકથાનું શ્રોતાઓને શ્રવણ કરાવવામાં આવશે. રાજકોટની ભાગોળે ₹300 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વૃદ્ધો અને વૃક્ષોના લાભાર્થે યોજાનાર રામકથા શરૂ થઈ તે પૂર્વે જ આજરોજ 108 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. અયોધ્યા નગરી ખાતે જ માનસ સદભાવના 108 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દેશ વિદેશમાંથી આવેલા દાતાઓ તેમજ સામાજિક આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકો દ્વારા યજ્ઞમાં ભાગ લેવામાં આવ્યો. રામકથાનું આયોજન શૂન્ય સતી પૂર્ણ બને તે માટે આજરોજ માનસ સદભાવના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે સદભાવના વૃદ્ધાશ્રમનું જે નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે તેમાં 5000થી વધુ પણ વૃદ્ધ માતા પિતા રહી શકે છે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી. તો સાથે જ દેશભરમાં 150 કરોડથી પણ વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ સદભાવના વૃદ્ધાશ્રમ એન્ડ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો. સદભાવના વૃદ્ધાશ્રમના ઉપક્રમે તારીખ 23મી નવેમ્બરથી તારીખ 1 ડિસેમ્બર સુધી પૂજ્ય મોરારી બાપુના શ્રીકંઠે વૈશ્વિક રામકથા વૃક્ષો અને વડીલોના લાભાર્થે એટલે કે 300 કરોડના માતબર ખર્ચે વિશ્વનું જે સૌથી મોટું નિસંતાન માવતરોને આજીવન ચરણસ્પર્શ કરીને સ્નેહાશ્રય આપી શકે તેવું જે વૃદ્ધાશ્રમ બનવા જઈ રહ્યું છે તેવું સદભાવના ધામ માટે તેમજ સમગ્ર ભારતમાં 151 કરોડ વૃક્ષો વાવી તેનો ઉછેર કરી અને ભારતને ગ્રીન કરવાના મનસુબા સાથે જે યજ્ઞ થઈ રહ્યો છે તેના પ્રથમ સંકલ્પ પૂરતે આજે માનસ સદભાવના યજ્ઞનું આયોજન રાજકોટના અયોધ્યા નગરી એટલે કે જ્યાં કથા થવાની છે ત્યાં થયું છે. અમારા માટે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે કે સમગ્ર રાજકોટ આમાં યજમાન બન્યું છે. આદરણીય કલેક્ટર સાહેબ હોય કે દાતાઓ હોય, કાર્યકર્તાઓ, વિદેશથી પણ દાતાઓ અહીંયા યજ્ઞમાં સપરિવાર બેઠા છે અને આખા રાજકોટને ઉર્જાથી ભરી દે તેવો આ યજ્ઞ રહે તેવો અમારો પ્રયત્ન રહ્યો છે. સમગ્ર વિશ્વમાં શાંતિ ફેલાય, સુખ ફેલાય અને જ્યાં યુદ્ધ થતા હોય યુદ્ધ પણ બંધ થઈ જાય અને માનસ સદભાવના ફેલાય તેવો અમારો એક નમ્ર પ્રયત્ન રહ્યો છે. આપ જોઈ રહ્યા છો આ યજ્ઞ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી છે. એકદમ શુદ્ધતાથી શુભ ભાવ સાથે આ 108 જેટલા ઉપાચાર્યો દ્વારા આ યજ્ઞ કરવામાં આવ્યો છે. 108 કુંડી યજ્ઞ અને સમગ્ર આયોજન ક્ષતિશૂન્ય બને અને તમામને આ રામકથાનો ભક્તિ સેવા અને પ્રસાદનો લાભ મળે તેવો અમારો વિનમ્ર પ્રયાસ છે.